ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે અહીંયા ફરીથી લાઈવ છીએ મોડ્યુલસ ઇન્સ્ટિટ્યૂટ સાથે. લાઈવ આવવામાં થોડુંક મોડું થઈ ગયું છે, માફી ચાહું છું એ બદલ. આજે આપણે 1.2 માં દાખલા જોવાના છીએ. જેને વ્યવસ્થિત દેખાતું હોય, સંભળાતું હોય, કોમેન્ટ બોક્સમાં વાય ટાઈપ કરશે ઝડપથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં ભાઈ ઇન્જેક્ટિવ ફંક્શન, બરોબર ને, ઇન્જેક્ટિવ ફંક્શન, સર્જેક્ટિવ અને બાયજેક્ટિવ ફંક્શન કોને કહેવાય એની વાત કરી ચૂક્યા છીએ. ભાઈ ઇન્જેક્ટિવ ફંક્શન કોને કહેતા હતા આપણે? ઇન્જેક્ટિવ ફંક્શન એટલે એક વિધેય, બરોબર ને, એક વિધેયને આપણે ઉર્ફે હજી એક નામ આપેલું હતું, વન ફંક્શન. સબ્જેક્ટિવ ફંક્શન એટલે આપણે શું કહેતા હતા? વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેયને આપણે બીજું નામ શું આપેલું હતું? ઓનટુ ફંક્શન. ઓકે. બાયજેક્ટિવ એટલે એક અને વ્યાપ્ત બંને હોય એને વન એન્ડ ઓનટુ, વન એન્ડ ઓનટુ ફંક્શન. ઓકે. તો આજે આપણે 1.2 માં વન એન્ડ ઓનટુ ફંક્શન, સર્જેક્ટિવ, બાયજેક્ટિવ કોને કે સાબિત કરવાના દાખલા આપણે કરવાના છીએ. તો શરૂ કરીએ આપણે 1.2 નો દાખલા નંબર 1. સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર પહેલો. પહેલા એવું કહે છે કે ધારો કે r સ્ટાર તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે અને સાબિત કરો કે f from r સ્ટાર से लेकर के r સ્ટાર f of x = 1/x વડે વ્યાખ્યાયિત વિધેય f of f એ એક અને વ્યાપ્ત છે. ઓકે. તમને ફંક્શન આપેલું છે f from r स्टार से लेकर के r स्टार. Here what is r star? So r star is equals to real number set r minus elementary 0. ભાઈ એક 0 ને તમારે ખાલી ડિલીટ કરી નાખવાનો છે. એ છે r star અને ફંક્શન f of x કઈ રીતે વ્યાખ્યાયિત કરેલું છે? 1/x. ઓકે. આપણે આને એક અને વ્યાપ્ત સાબિત કરીને બતાવવાનું છે. તો સૌપ્રથમ ભાઈ એક માટે મેં તમને કીધું હતું, યાદ રાખજો, એક માટે આપણે શું જોતા હતા? જો f of x1 is equals to f of x2, that implies x1 is equals to x2 લાવીને આપણે મૂકી દેવાનું છે. આનાથી તમે શું સાબિત કરશો? એક વિધેય છે એવું સાબિત કરીએ છીએ. ત્યારબાદ વ્યાપ્ત માટે આપણે શું સાબિત કરીએ છીએ? જો ફંક્શન ક્યાંથી ક્યાં હોય? f from a થી b ઉપર, તો for all y belongs to b કોઈક x belongs to a એવો મળે છે, કેવો મળે છે? એવો મળે છે કે જેથી
કે જેથી f of x શું થઈ જાય y. તો આપણે એને કયું ફંક્શન કહીએ કયું ફંક્શન કહીએ છીએ વ્યાપ્ત વિધેય કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે એક એક માટે શું લઈશું ધારો કે f of x1 f of x2 તો અહીંયા શું મળશે આપણને માટે f of x1 ની કિંમત શું થશે 1/x1 1/x2 that implies x1 x2 માટે આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે આપેલ વિધેય એક વિધેય છે. ખતમ. ઓકે, હવે વ્યાપ્ત વિધેય માટે આપણે શું સાબિત કરીશું ભાઈ for all પહેલા તો સૌથી પહેલા આપણે વ્યાપ્ત વિધેય મેળવવા માટે મેં તમને કીધું હતું f of x y લઈ લો, બરોબર, ધારો કે લખીને, અને 1/x y થઈ ગયું, x ને કરતા બનાવો that implies x શું થઈ જશે 1/y. તો અહીંયા આપણે શું કહીશું ભાઈ અહીં for all y belongs to r star. ભાઈ આ r star કયો છે? આ r star છે સહપ્રદેશ વાળો r star. ઓકે, અલગ કરીને બતાવું છું. for all y belongs to r star કોઈક x belongs to r star. આ કયો r star છે? પ્રદેશ વાળો r star. કોઈક r star એવો મળે જ છે કે જેથી f of x શું થાય y થાય છે. તો હવે આપણે f of x જે x આપણે શોધેલો છે એને f of x માં મૂકીને ફરીથી y લાવીને બતાવી દઈશું એટલે વાત પૂરી. તો અહીં જો f of x બરાબર આપણે શું સાબિત કરીને લાવ્યા હતા 1/y મૂકીએ આપણે. તો f of x 1/1/y શું થઈ જશે y. આવી ગયું f of x y. માટે આપેલ વિધેય એ વ્યાપ્ત વિધેય છે. ખતમ. બરોબર, પહેલો દાખલો પૂરો થાય છે અહીંયા. હવે આ દાખલામાં તમને કીધું છે જો પ્રદેશ r સ્ટાર ને બદલે n લેવામાં આવે અને સહપ્રદેશ r સ્ટાર જ રહે તો શું પરિણામ સત્ય રહેશે? એટલે કે આ જ વિધેય તમારે ડિફાઇન કરવાનું છે f from n से लेकर के r સ્ટાર. બરોબર, n થી લઈને r સ્ટાર. તો શું આ એકીકરણ અને વ્યાપ્ત બનશે કે નહીં એની ચર્ચા કરવાની કીધી છે તમને. ઓકે, તો જોઈએ ભાઈ એક તો રહેશે હે ને. કેમ? કારણ કે for all x1 and x2 belongs to n માંથી કોઈ x1 અને x2 લીધું, જો f of x1 f of x2 થતું હોય તો 1/x1 1/x2 થશે. માટે શું મળશે x1 x2. ઓકે, તો આપણે અહીંયા વ્યાખ્યા પ્રમાણે જો f of x1 f of x2 હોય that implies આપણે x1 x2 લાવીને બતાવી દીધું તો એક તો થશે, કિંતુ પરંતુ બટ મગર વ્યાપ્ત નહીં થાય. મેં કીધું તો વ્યાપ્ત ન થતું હોય આ પહેલો સ્ટેપ થઈ ગયું. સેકન્ડ સ્ટેપ વ્યાપ્ત માટે. તો વ્યાપ્ત ન થતું હોય એના માટે કોઈ એક સુંદર ઉદાહરણ આપી દો. તો સુંદર ઉદાહરણ આવ્યું તમારી પાસે ભાઈ 2/3 belongs to r star. બરોબર ને? 2/3 belongs to r star માટે કોઈ પણ x does not belongs to n કે જેથી f of x શું થાય 2/3 થાય. બરોબર ને? જો 2/3 લાવવું હોય તો આપણે જોઈએ શું 3/2 હોવું જોઈએ, પણ 3/2 does not belongs to n. બરોબર ને? કારણ કે 3/2 does not belongs to n. 3/2 ને આપણે 1/x કરીએ તો 2/3 મળે, જે મળવાનું નથી. માટે વ્યાપ્ત થશે નહીં.
બાળકો આશા રાખું છું તમને સમજ પડતી હશે. મને અત્યારે કોમેન્ટ બોક્સ દેખાતું નથી, હું ટ્રાય કરું છું કોમેન્ટ જોવાની. કોમેન્ટ બોક્સ હું જોઈ શકતો નથી, આગળ વધું છું હું. आगे बढ़ा जाए भाई. प्रश्न नंबर 2 છે. નીચે આપેલ વિધેય એકીકૃત અથવા વ્યાપ્ત અથવા તો બંને ગુણધર્મ ધરાવતા છે કે નહીં તે ચેક કરવાનું. ભાઈ f આપેલો છે n થી n, f of x કીધું છે x². બીજો ક્વેશ્ચન પણ સાથે સાથે લઈ લો, f from z to z, f of x x². क्या किया जाए, मान दिया जाए या छोड़ दिया जाए? तो फिर चलो આપણે એક એક માટે પહેલા ચેક કરીએ ને. તો n એટલે n માં પહેલા તો કયા નંબર્સ આવશે? 1 2 3 से लेकर के so on. ट्राई करिए. चलो तो पहलू भाई फॉर ऑल x1 and x2 belongs to n. આ n કયો છે? સહપ્રદેશ વાળો, સોરી પ્રદેશ વાળો n. ઓકે, x1 and x2 belongs to n. if f of x1 is equals to f of x2, then x1 square is equals to શું થશે? x2 square. ક્લિયર? હવે જો અહીંયા તમે બંને બાજુ વર્ગમૂળ લો તો અહીંયા પ્લસ ઓર માઈનસ આવશે, બરોબર ને? અહીંયા પ્લસ ઓર માઈનસ આવશે, किंतु परंतु बट मगर -x2 does not belongs to n. -x2 બી n માં તો આવવાનો જ નથી, માટે આ હંમેશા કેવા હશે? પ્લસ માં જ આવશે. x1 x2, બરોબર? માટે x1 x2. x1 અને x2 આપણે શેમાંથી લીધા છે બાળકો? n માંથી લીધા છે, માટે એ નેગેટિવ હોઈ શકે નહીં. ખાસ ધ્યાન આપજો, મેં કેમ કીધું છે આ નેગેટિવ ન હોય. વર્ગમૂળ કાઢવા છતાં હું બંને બાજુ પોઝિટિવ જ રાખું છું, કારણ કે ફરી એક વખત કહું છું x1 અને x2 n માંથી લીધા છે, નેચરલ નંબર માંથી લીધેલા છે માટે. ઓકે, તો અહીંયા આપણે સાબિત કરી દીધું કે f of x1 f of x2 થતું હોય that implies x1 x2 મળે છે. ઓકે, માટે આપેલ વિધેય કેવું છે? આપેલ વિધેય 1 છે. સેકન્ડ સ્ટેપ, વ્યાપ્ત માટે આપણે ચેક કરીએ. વ્યાપ્ત માટે ને, વ્યાપ્ત માટે તો વ્યાપ્ત નહીં થાય. કેમ વ્યાપ્ત નહીં થાય? મને ચોખ્ખું દેખાય છે ભાઈ. અહીં 2 belongs to n, બરોબર? આ n કયો છે? આ n છે સહપ્રદેશ વાળો n. ઓકે, 2 belongs to n, પરંતુ કોઈ પણ x does not belongs to n કે જેથી f of x is equals to શું થાય? 2 થાય, કારણ કે √2 does not belongs to n. જો પ્રદેશ વાળા કયા? આ n કયો છે? પ્રદેશ વાળો n. પ્રદેશ વાળા n માં જો √2 નામની સંખ્યા હોય તો તમે એનો સ્ક્વેર કરો અને તમને 2 મળે, belongs to n. પણ √2 જે છે એ n માં આવવાનો નથી, બરોબર ને? વ્યાખ્યા ખાસ યાદ રાખજો, ખાસ. આપણે વ્યાખ્યા મેં હમણાં તમને અહીંયા લખી બતાવેલી હતી. for all y belongs to b there exists at least one x belongs to a such that f of x is equals to y થાય તો વ્યાપ્ત વિધેય કહેવાય. અને આપણે વ્યાપ્ત વિધેય કહીશું નહીં, માટે આપેલ વિધેય વ્યાપ્ત નથી. ઓકે, સેકન્ડ પર જઈએ. તો સેકન્ડ માટે આપણે જોઈએ, ધારો કે x1 and x2 belongs to z. અહીંયા કયો z લેવાનો છે આપણે? પ્રદેશ વાળો z. ધારો કે for all x1 and x2 belongs to z, f of x1 is equals to f of x2 થતું હોય,
f of x1 is equals to f of x2 થતું હોય તો x1 square is equals to શું થતું હોય x2 square માટે x1 is equals to plus or minus x2 થાય બરોબર ને કારણ કે x1 અને x2 શેમાં છે z માંથી લીધેલા છે તો z માં તો પોઝિટિવ અને નેગેટિવ બંને આવવાના છે ઇનફેક્ટ હકીકતમાં તમે અહીંયા જોઈ શકો છો ભાઈ f of 2 is equals to 2 square is equals to 4 અને f of minus 2 is equals to minus 2 square is equals to also 4 okay તો અહીં જો અહીં f of 2 is equals to f of minus 2 किंतु परंतु बट मगर 2 is not equal to minus 2 બરોબર ને આપણે શું સાબિત કરવાનું તો x1 is equal f of x1 is equal to f of x2 હોય તો x1 is equal to x2 લાવવું જોઈએ અહીંયા નથી થતું તો તમે આટલું ઉદાહરણ આપી દેતો તો પણ ચાલે આ લખો છો તો પણ ચાલે બંને લખો તો પણ ચાલે માટે આપેલ વિધેય એક નથી એ આપણે ફર્સ્ટ સ્ટેપ કર્યું સેકન્ડ સ્ટેપ આપણે વ્યાપ્ત માટે જોઈએ વ્યાપ્ત માટે તો વ્યાપ્ત પણ નહીં થાય હે ને વ્યાપ્ત પણ નહીં થાય કારણ કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે આ તો અહીં 2 belongs to 2 or 3 કોઈ પણ લઈ શકો 2 belongs to z માટે આ z આ છે ને વ્યાપ્ત સહપ્રદેશ વાળો 2 belongs to z માટે કોમેન્ટ છે 2 belongs to z માટે 2 belongs to z માટે શું કહેવાય તો હું હા 2 belongs to z માટે કોઈ પણ x does not belongs to z આ z કયો છે ભાઈ પ્રદેશ વાળો કે જેથી f of x is equal to શું થાય 2 કારણ કે √2 does not belongs to z બરોબર ને આ z કયો છે લિસ્ટ કરેલું છે બરોબર માટે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી તો પ્રશ્ન 2 માં આવા હજી તમને 3 વિધેય આપેલા છે એ તમારી પર હું છોડું છું હું જાઉં છું ક્વેશ્ચન નંબર 3 ઉપર ઓકે चलो क्वेश्चन नंबर 3 साबित करो कि f from r f of x is equals to greatest integer part of x बराबर एक જ મહત્વપૂર્ણ વિધેય એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી ઓકે તમને ફંક્શન આપી દીધું છે ત્રીજા પ્રશ્નમાં f from r f of x is equals to greatest integer part of x મહત્વપૂર્ણાંક વિધેય x ભાઈ આ તો તમને ખબર હોવી જોઈએ મહત્તમ પૂર્ણાંક વિધેય ધોરણ 11 માં તમે સારી રીતે ભણીને આવ્યા છો તેમ છતાં યાદ ન હોય તો યાદ કરી દો કઈ રીતે કામ કરે 2.7 નો આન્સર શું આવશે 2 બરોબર ને 3.1 નો આન્સર શું આવે 3 -2.1 નો આન્સર શું આવે -3 ક્લિયર આવો યાદ છે ને ઇનફેક્ટ 2.5 નો આન્સર પણ શું આવે 2 તો મેં તમને આન્સર પણ કહી દીધો ભાઈ આ એક એક નથી ઉદાહરણ આપી દો એક ભાઈ અહીં 2.1 અને 2.5 belongs to r કયા r ની વાત કરું છું સમજ પડવી જોઈએ હવે બરાબર f of 2.1 is equals to greatest integer part of 2.1 is equals to 2 f of 2.5 is equals to greatest integer part of 2.5 is equals to શું આવશે 2 he f of 2.1 is equals to f of 2.5 પરંતુ 2.1 does not equal to 2.5 માટે એક એક નથી ખતમ સિમિલરલી વ્યાપ્ત માટે તો હા એનું એક ઉદાહરણ લઈ લો વ્યાપ્ત માટે ભાઈ અહીં 2.1 belongs to r ઓકે કયો r છે સમજ પડી જવી જોઈએ હવે 2.1 belongs to r માટે કોઈ પણ x does not belongs to r કે જેથી f of x is equals to શું થાય 2.1 કેમ કારણ કે f of x is equals to શું છે greatest integer part of x
ભાઈ આમાં તમે કોઈ પણ વેલ્યુ મૂકશો એટલે તમને પૂર્ણાંક સંખ્યા જ મળવાની છે. આનો આન્સર કોઈ દિવસ અપૂર્ણાંક મળે નહીં. ક્લિયર? આનો આન્સર કોઈ દિવસ અપૂર્ણાંક મળશે નહીં. માટે આપેલ વિધેય વ્યાપ્ત નથી. ઇનફેક્ટ હું જે વાત કરવાનો છું ગ્રાફ પરથી થોડી વાર રહીને જ આપણે એક જ બે હજી એક્ઝામ્પલ જોઈ લઈએ, ત્યારબાદ આપણે જોઈશું. તો આપેલું ફંક્શન આ જે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન છે એ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. f from r થી r mod of x. ઓકે, ચોથો ક્વેશ્ચન છે f from r से लेकर के r f of x is equals to mod of x. ઓકે, ચલો કામ શરૂ કરીએ. ભાઈ અહીં પહેલા તો હું તમને f of x is equals to mod of x છે તો એને ખોલીને શું લખાય યાદ હોવું જોઈએ. -x whenever x less than to 0 and x whenever x greater than or equal to 0. બરોબર ને? આ મોડ્યુલસ ફંક્શન ની જ વ્યાખ્યા છે. મોડ્યુલસ ઇન્સ્ટિટ્યુટ માં મોડ્યુલસ ફંક્શન. આગળ વધીએ તો f of x is equals to mod of x. આપણે જોઈએ તો આ એક છે કે નહીં એની વાત કરીએ તો નથી જ. હે, નથી જ. ખબર છે -2 નો આન્સર પણ 2 આવે, 2 નો આન્સર પણ 2 આવશે. તો લખી નાખીએ ભાઈ અહીં f of -2 is equals to 2 and f of 2 is equals to 2, f of -2 is equals to f of 2, પરંતુ -2 does not equal to 2. માટે આપેલ વિધેય એક નથી. ઓકે, વ્યાપ્ત માટે વિચારો તો ભાઈ વ્યાપ્ત માટે નહીં થાય. કેમ? કારણ કે અહીં -2 belongs to r. બરોબર ને? આ r માંથી હું લઉં છું. -2 belongs to r માટે કોઈ પણ x does not belongs to r કે જેથી f of x is equals to શું થાય -2. બરોબર ને? કારણ કે મોડ્યુલસ ફંક્શનમાં મૂકશો તમે એટલે આન્સર હંમેશા પોઝિટિવ થઈ જશે. તો નેગેટિવ ઇમેજ ની માટે ભાઈ r થી r નું ફંક્શન છે, અહીંયા r છે, અહીંયા r છે, તો અહીંયાના બધા નેગેટિવ -2 -3 -1 ને સંગત કોઈ તમને પ્રી ઇમેજ મળશે નહીં. બરોબર ને? સમજાય છે? અહીંયા તમને દુનિયામાં કોઈ પણ એવો નંબર x નહીં મળે કે જેથી f of x is equals to mod of something is equals to શું થાય -2. બરોબર ને? આવું થશે નહીં. f of x is equals to શું છે mod of x. એટલે કે આ x ની જગ્યાએ તમે દુનિયાનો કોઈ પણ નંબર જે r માં છે એ મૂકો અને -2 આવે એવું શક્ય બનવાનું નથી. માટે આપેલ વિધેય વ્યાપ્ત નથી. ઓકે, આગળ વધા જાય. ભાઈ તમે ગ્રેટેસ્ટ ઇન્ટીજર પાર્ટ ઓફ x જોઈ ગયા, મોડ ઓફ x જોઈ ગયા. હવે આપણે જોઈએ સિગ્નમ ઓફ x. સિગ્નમ એટલે કયું? ચિહ્ન વિધેય. ચલો વાત કરીએ ચિહ્ન વિધેયની. તો ચિહ્ન વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? પાંચમામાં આપેલું છે f from r से लेकर के r. f of x is equals to 1 whenever x greater than to 0, 0 whenever x is equals to 0 and -1 whenever x less than to 0. આ તમારી રકમ છે, ફંક્શન આપેલું છે, જોઈને ખબર પડી જાય છે આ કયું ફંક્શન છે. સિગ્નમ ફંક્શન ચિહ્ન વિધેય r થી r ઉપર વ્યાખ્યાયિત છે. ओके, तो शुरू किया जाए. क्या शुरू किया जाए भाई? અહીં f of 2 is equals to f of 3 થવાનું છે કે આનું ચિહ્ન શું આવવાનું? પોઝિટિવ, એટલે કે 1 આન્સર આવશે. આનો પણ આન્સર 1 આવશે. પરંતુ
2 is not equal to 3 ટૂંકમાં બતાવી દો બધું એને કચરું તમે લખી નાખજો તો એક એક વિધેય થવાનું નથી સિમિલરલી ભાઈ અહીંયા 2 belongs to r કયો r છે સમજ પડવી જોઈએ 2 belongs to r માટે કોઈ પણ x does not belongs to r બરાબર કોઈ પણ x does not belongs to r કે જેથી f of x is equals to શું થાય 2 કેમ કારણ કે તમે દુનિયાના કોઈ પણ નંબર આ r માંથી ઉપાડીને આ ફંક્શનમાં મૂકો એટલે આન્સર હંમેશા 1 0 કે -1 જ આવવાનો છે કોઈ દિવસ 2 આન્સર આવશે નહીં માટે આપેલો વિધેય વ્યાપ્ત નથી ક્લિયર જો અહીંયા આ ફંક્શન હું f from r से लेकर के सेट a ऊपर डिफाइन करूं बराबर सेट a ऊपर અને a is equals to મૂકી દો -1 0 અને 1 બરાબર ફંક્શન કયું આ f of x is equals to 1 whenever x greater than 0 equal to 0 0 x less than to 0 માટે -1 અને મેં ફંક્શન ક્યાંથી ક્યાં ડિફાઇન કર્યું r થી લઈને a ઉપર તો આ એક નહીં થાય પણ વ્યાપ્ત થશે કેમ કારણ કે મેં એમાં લિમિટેડ સંખ્યાઓ મૂકી દીધી -1 0 અને 1 તો અહીંયા દુનિયાના કોઈ પણ નંબર તમે આ r માંથી મૂકો એને a ઉપર ડિફાઇન કરેલા છે તો આ બધા જ નંબર યા તો -1 સાથે કનેક્ટેડ હશે 0 0 સાથે કનેક્ટેડ હશે બરોબર ને નેગેટિવ બધા નંબર -1 સાથે 0 0 સાથે અને પોઝિટિવ બધા જ નંબર કોની સાથે કનેક્ટેડ હશે 1 સાથે એટલે કે અહીંયા જે તમારો સહપ્રદેશ છે એ જ વિસ્તાર બની જાય છે બરોબર ને સહપ્રદેશ અને વિસ્તાર કેવા થઈ જાય છે સરખા થઈ જાય છે સહપ્રદેશમાં રહેલા દરેક નંબરને સંગત તમને કોઈ એક ફ્રી ઇમેજ મળે જ છે માટે આપેલું વિધેય વ્યાપ્ત થઈ જશે આ વ્યાપ્ત વિધેય છે આ વ્યાપ્ત વિધેય નથી आगे बढ़ा जाए दाखली नंबर 6 दाखली नंबर 6 बहुत इजी છે નહીં કરાવું દાખલી નંબર 7 જોઈએ આપણે तो नीचे આપેલ પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિધેય એક એક છે કે નહીં વ્યાપ્ત છે કે નહીં અથવા એક ચેક કરવાનું છે ઓકે પહેલું ફંક્શન આપેલું છે ભાઈ આ એક સ્ટાન્ડર્ડ શું કહેવાય આઈડિયલ દાખલો કરાવી દો બરોબર આની જેવા દાખલા તમારે કરવાના રહેશે ધ્યાનપૂર્વક જોઈ લેજો સાતમાનો પહેલો દાખલો છે f from r થી r f from r થી r f of x is equal to 3 minus 4x f of x is equal to 3 minus 4x ભાઈ એક એક છે કે નહીં વ્યાપ્ત છે કે નહીં બધું ચેક કરવાનું છે તો પહેલા તો અહીંયા જુઓ 3 minus 4x શું આ વિધેય એક એક જેવું લાગે છે ખરું તમે દુનિયાના કોઈ પણ બે નંબર મૂકીને જો અલગ અલગ તો એનો આન્સર અલગ અલગ જ આવશે ક્લિયર માટે આ એક એક છે 0 માટે અલગ આન્સર 1 માટે 2 માટે 1/4 1/3 કોઈ પણ અહીંયા √2 √5 પાઈ 3 પાઈ કોઈ પણ સંખ્યા મૂકો આન્સર જુદા જ આવવાના છે તો એક એક છે તો આપણે જનરલ પ્રૂફ આપીશું કે અહીં f of x1 is equals to f of x2 જો ભૂલ થઈ ગઈ પહેલા x1 x2 ક્યાંથી લ્યો છો એ લો for all x1 and x2 belongs to r માટે કયો r સમજ પડવી જોઈએ જો f of x1 is equals to f of x2 that implies શું બનશે અહીંયા મૂકી દો કિંમત 3 4x1 is equals to 3 4x2 3 3 બંને બાજુથી કેન્સલ -4x1 is equals to -4x2 -4 કેન્સલ that implies x1 is equals to x2 ખતમ માટે આપેલો વિધેય 1 1 છે બરોબર ને એક એક છે હવે વ્યાપ્ત માટે હું જો ધ્યાનથી જોઈ લેજો બરોબર આ દાખલો વ્યાપ્ત માટે ભાઈ ધારો કે 3 4x is equals to y મેં પહેલા કીધું હતું જે ફંક્શન આપેલું છે એના બરાબર y ધારી લો ઓકે હવે x ને કરતા બનાવો
માટે -4x = y - 3 માટે x = 3 - y / 4 ક્લિયર. તો ભાઈ હવે અહીં for all y belongs to r, for all y belongs to r કયો r છે સમજ પડવી જોઈએ. for all y belongs to r કોઈક x belongs to r એવો મળે જ છે કે જેથી f of x = ભાઈ f of x બરાબર આપણે શું લીધું છે 3 - y / 4 એને આપણે ક્યાં મૂકીશું અહીંયા ફંક્શનમાં બરોબર. તો શું છે 3 - 4 ટાઈમ x ની જગ્યાએ શું લઈશું આપણે 3 - y / 4 બરોબર. તો સાદુરૂપ આપતા જાઓ 4 4 કેન્સલ 3 - y = y. f of x = y થાય છે માટે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય છે. ખતમ. બરોબર. એક પણ છે અને સાથે સાથે વિધેય વ્યાપ્ત પણ છે. તો 7માનો બીજો દાખલો તમે ગણશો. હું 8મા ઉપર જાઉં છું. a અને b આપેલ ગણ છે. a અને b આપેલ ગણ છે. સાબિત કરો કે f from a cross b से लेकर के b cross a f of ab = ba દ્વારા વ્યાખ્યાયિત થાય છે. a 8મો દાખલો a અને b કોઈ પણ ગણ છે. વ્યાખ્યાયિત છે f from a cross b થી b cross a ઉપર. અને કઈ રીતે? તો કે f of ક્રમયુક્ત જોડ જો ab તમે મૂકો તો એનો આન્સર તમને b મળે. તો આ એક અને વ્યાપ્ત બંને છે એવું સાબિત કરવાનું છે. પહેલા તો હું ફંક્શન સમજાવું તમને. a અને b કોઈ પણ સેટ માની લો કે a = હું લઈ લઉં 1 2, b = હું લઈ લઉં 3 4, a cross b તમને મળો ખબર પડી જાય 1 3 1 4 2 3 2 4 આવશે. ઓકે. અને b cross a = શું આવશે? b cross a = આવશે 3 1 3 2 4 1 4 2. ઓકે આવું આવશે. તો ફંક્શન ક્યાંથી ક્યાં ડિફાઇન છે? a cross b ઉપરથી b cross a ઉપર. કઈ રીતે? માની લો કે a cross b માંથી કોઈ પણ હું એક ક્રમયુક્ત જોડ ઉપાડું અને એને ફંક્શનમાં મૂકું 1 3 માં, f માં મૂકું 1 3 તો એનો આન્સર શું આવશે? 3 1 આવશે. ખતમ. a cross b થી b cross a ઉપર આ રીતે ડિફાઇન છે. કઈ રીતે વ્યાખ્યાયિત છે સમજ પડી ગઈ હશે. ઓકે આગળ વધીએ. તો હવે આને એક એક સાબિત કરવાનું છે. તો ભાઈ લઈ લઈએ આપણે ભાઈ દુનિયાના કોઈ પણ હે ને for all a1 b1 and a2 b2 belongs to a cross b માટે f of a1 b1 is equals to f of a2 b2 જો હે ને જો f of a1 b1 is equals to f of a2 b2 થતું હોય that implies આનો આન્સર શું આવે? a1 b1 નો b1 a1. આનો આન્સર શું આવશે? b2 a2. ઓકે. તો હવે તમને ખબર છે બે ક્રમયુક્ત જોડ જો સરખી હોય that implies b1 is equals to શું થાય? b2 and a1 is equals to શું થાય? a2. ક્લિયર? that implies શું થઈ ગયું? a1 b1 is equals to a2 b2. ખતમ. બરોબર ને? બે એલિમેન્ટ લીધા હતા જુદા જુદા, એનો આન્સર જો સરખો આવતો હોય તો એ બે એલિમેન્ટ સરખા છે. માટે આપેલ વિધેય કેવું થઈ ગયું ભાઈ? એક એક વિધેય છે એવું સાબિત થઈ ગયું. સેકન્ડ ભાઈ સેકન્ડ માં આપણે લઈ લઈએ. માની લો for all ba belongs to b cross a.
બરોબર ને? b ક્રોસ a માંથી કોઈ પણ એક ઘટક આપણે લઈએ. for all b belongs to b cross a, કોઈક a cross b ab belongs to a cross b કે જેથી f of a b is equals to શું થાય? હંમેશા b એ થાય. ખતમ. માટે આપેલું વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય છે. આસાનીથી સમજ પડી ગઈ. નવ 10 11 12 એ દાખલા હું તમને હોમવર્ક માં આપું છું. મને આ ખબર છે નહીં આવડે અમુક એ તમે મને WhatsApp માં દર વખતે જેમ કોન્ટેક્ટ કરો ને મીત પટેલ, પ્રણવ બ્રહ્મભટ્ટ એ બધા તો દર વખતે મને ડાઉટ્સ પૂછે છે. એ જ રીતે એ આગળ પૂછતા રહેશે મને ડાઉટ્સ. તો હું આજે તમને એક વાત કહેવા જઈ રહ્યો છું ગ્રાફ પરથી ને ગ્રાફ પરથી એક એક વિધેય અને વ્યાપ્ત વિધેયની ચકાસણી, ચાસણી નહીં ચકાસણી, બરોબર ને? ગ્રાફ પરથી કઈ રીતે ખબર પડે? તો તમે જોઈ ગયા હતા ભાઈ f from r થી r f of x is equals to x square એ એક એક વિધેય નથી. કેમ? કારણ કે f of -2 is equals to 4 is equals to f of 2 પરંતુ -2 does not equal to 2 એક એક નથી. તો હવે x સ્ક્વેર નો ગ્રાફ યાદ કરો મિત્રો. તો x સ્ક્વેર નો ગ્રાફ આવો આવે છે, બરોબર ને? તો જો તમે ગ્રાફમાં x અક્ષને સમાંતર કોઈ એક લાઈન દોરો, કોને? x અક્ષને સમાંતર, અને એ તમારા ગ્રાફને બે વખત જો છેદે તો તમારું વિધેય એક કદાપી ન હોય, બરોબર ને? ક્યારેય એક એક વિધેય હોય નહીં. અને એવું નહીં કરતા કે લ્યો સર આ x સ્ક્વેર નો ગ્રાફ અને મેં અહીંયા લાઈન દોરી, એકેય વાર નથી છેદતું. બધી જગ્યાએ લાઈન ચેક કરી જોવાની, બરોબર? તો હજી એક આપણે એવું ફંક્શન જોઈએ f of x is equals to mod of x. એ પણ એક એક હતું નહીં, આપણે ચેક કરેલું જ હતું હમણાં. f of x is equals to mod of x. તો mod of x નો ગ્રાફ કેવો આવે છે? r થી r ઉપર વાત કરું છું. તો mod of x નો ગ્રાફ આવો આવે છે. તો અહીંયા જો એક લાઈન દોરો, જો બે વખત છેદે છે તો આ વિધેય પણ એક એક વિધેય છે નહીં. x ક્યુબ ની વાત કરીએ, f from r થી લઈને r, f of x is equals to x cube. તો x cube નો ગ્રાફ યાદ હોવો જોઈએ તમને. x cube નો ગ્રાફ આવો આવે છે. તો અહીંયા તમે જો દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમે લાઈન ખેંચો એ હંમેશા એક જ બિંદુ ઉપર છેદે છે, માટે આ વિધેય એક એક છે, બરોબર? જો તમે હોરિઝોન્ટલ લાઈન તમે દોરો અને બે વખત છેદતી હોય તો એક એક હોય નહીં, અને જો એક જ વાર છેદતી હોય તો એ હંમેશા એક એક હોય ને હોય. આની પહેલા એક દાખલો આપણે જોઈ ગયા હતા 2x - 3, બરોબર? તો લિનિયર છે ભાઈ. આ x અક્ષને ક્યાં છેદશે? x અક્ષને ક્યાં છેદશે? આ 3/2 ઉપર, બરોબર? 3/2 ક્યાં આવશે? અહીંયા. અને પોઝિટિવ ઢાળ એટલે આવો લાઈન આવી ક્યાંક લાઈન હશે. આ 3/2 ઉપર ગ્રાફ કટ કરે છે, બરોબર? આ એ 2x - 3 નો મેં ગ્રાફ બનાવેલો છે. તો અહીંયા હોરિઝોન્ટલ લાઈન તમે દોરો તો એ હંમેશા તમને એક જ વખત છેદતી જોવા મળશે. સમજ પડી? તો આ વિધેય કેવું બનતું હોય? એક એક વિધેય બનતું હોય. x⁴ ની વાત કરો, x⁴ તો એનો ગ્રાફ પણ કેવો આવવાનો છે? x² જેવો જ, બરોબર ને? તો એને પણ જો તમે હોરિઝોન્ટલ લાઈન દોરો તો બે વાર છેદે છે, માટે આ એક એક બને નહીં. સમજ પડી? આશા રાખું છું તમને સમજ પડી હશે. ગ્રાફને જો બે વખત હોરિઝોન્ટલ લાઈન છેદતી હોય તો એ એક એક બને નહીં, અને જો એક જ વાર છેદતી હોય તો એ એક એક બનશે. ઓકે? અને હવે આપણે વાત કરીએ એક એક પછી વ્યાપ્ત વિધેયની. તો તમને સહપ્રદેશ અને વિસ્તારમાં જો પાક્કું ખબર પડતી હોય, સહપ્રદેશ ઇઝ ઇક્વલ્સ ટુ જો વિસ્તાર બની જાય
સહપ્રદેશ ઇઝ ઇક્વલ ટુ વિસ્તાર બની જાય તો આપેલ વિધેય વ્યાપ્ત વિધેય બને અને બને છે. બરોબર. ગ્રાફ પરથી જો તમને ગ્રાફ દોરતા આવડતો હોય અને f of x is equals to માની લો કે x³ કીધું છે f from r से लेकर के r તો મગજમાં ફટ દઈને ગ્રાફ તૈયાર થઈ જવો જોઈએ. ક્લિયર. અને ગ્રાફ ઉપરથી તમને મેં કીધું હતું ધોરણ 11 માં મેં કીધું હતું અતિશય મહત્વનો પ્રશ્ન યમરાજ પણ પૂછે છે જ્યારે તમે ઉપર જાવ ત્યારે કે x અક્ષ પરથી શું મળે છે તો કે પ્રદેશ મળે અને y અક્ષ ઉપરથી શું મળે તો કે વિસ્તાર મળે. અને ભયંકર IMP વસ્તુ છે. તો વિસ્તાર તમે અહીંયા જો y અક્ષ ઉપર તો y અક્ષ ઉપર આ ગ્રાફ ક્યાં કૂદે છે -∞ થી લઈને ઇન્ફિનિટી સુધી કૂદે છે. તો અહીંયા એનો વિસ્તાર કયો થઈ ગયો ભાઈ એનો વિસ્તાર થઈ ગયો -∞ से लेकर के ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ ગયું r. તો સહપ્રદેશ અને વિસ્તાર બંને કેવા થઈ ગયા સેમ થઈ ગયા. ક્લિયર. તો આ જે ફંક્શન છે એ કેવું બનશે ઓન્ટો ફંક્શન બનશે. હવે આપણે વાત કરીએ f from r से लेकर के r f of x is equals to greatest integer part of x. તો એનો ગ્રાફ તો પહેલા તમને આવડવો જોઈએ ને ધોરણ 11 માં શીખી ગયા છીએ આપણે. તો આનો ગ્રાફ કેવો આવે 0 ઉપર 0 1 ઉપર કૂદકો મારશે 1 ઉપર અને ત્યાંથી એને બધાનો આન્સર કેટલો આવે છે 0 જ આવે છે. પછી 1 થી લઈને 2 ની વચ્ચે એનો આન્સર શું આવે છે ઓલવેઝ 1 0 1 2 પછી એક્ઝેક્ટ 2 ઉપર એનો આન્સર ક્યાં કૂદે છે 2 ઉપર કૂદે છે. ક્લિયર. પછી 2 થી લઈને 3 ની વચ્ચે એનો આન્સર હંમેશા પાછો શું આવે છે 2 જ આવે છે. 3 ઉપર આન્સર ક્યાં કૂદે છે 3 ઉપર. આવો ટૂટક ગ્રાફ મળતો જાય છે. સમજાય છે. તો જો અહીંયા 1.5 આન્સર 1.5 આન્સર અહીંયા 1.5 લેલો તો 1.5 માટે કોઈ તમને સંખ્યા મળતી નથી x અક્ષ ઉપર કે જેનો આન્સર શું આવતો હોય 1.5. અહીંયા કોઈ બિંદુ એવું મળતું નથી કે જેનો આન્સર 1.5 આવતો હોય. ઇનફેક્ટ આનો વિસ્તાર તમને ખબર હોવી જોઈએ f of x x નો વિસ્તાર શું છે z છે ને. નેગેટિવ સંખ્યાઓ બધી મળે 0 મળે ને પોઝિટિવ સંખ્યા મળે 0 આન્સર મળે 1 મળે 2 મળે -1 -2 -3 મળતા જાય પરંતુ 1.5 કેવું કઈ આવે નહીં. તો અહીંયા તમારો વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી માટે આપેલું વિધેય વ્યાપ્ત બને નહીં. હવે ગ્રાફ ઉપરથી એક વિધેય તો અહીંયા હોરિઝોન્ટલ લાઈન દોરો એક્ઝેક્ટ 2 ઉપર હું આ હોરિઝોન્ટલ લાઈન દોરું તો જો અસંખ્ય વખત છેદે છે. બે વખત નહીં અસંખ્ય વખત છેદે છે માટે આ ગ્રાફ ઉપરથી તમને ખબર પડી જાય કે આ ફંક્શન કોઈ દિવસ એક બની શકે નહીં. ક્લિયર. ઓકે વિદ્યાર્થી મિત્રો તો 9 10 11 અને 12 હું તમારા ઉપર છોડું છું સ્વાધ્યાય 1.2 ના 1.2 ના 9 10 11 અને 12 આ તમારે ચેક કરવાના છે આન્સર આવે છે કે નહીં તમારાથી. જો ના આવતા હોય તો મને પૂછજો. ક્લિયર. અને કાલે આપણે વિધેયોનું સંયોજન અને વ્યસ્ત સંપન્ન વિધેય કોને કહેવાય એ ખૂબ અગત્યનો ખૂબ જ મહત્વનો ટોપિક આપણે જોવાના છીએ. તો કાલે ફરીથી આપણે આ જ સમય પર 9 થી 10 પર આ જ પેજ ઉપર મોડ્યુલસ ઇન્સ્ટિટ્યૂટના પેજ ઉપર આપણે મળીશું. એક ખાસ વાત કહું હું તમને બાળકો તો YouTube ચેનલ ઉપર ટૂંક સમયમાં આપણે લાઈવ લેક્ચર લેવા જઈ રહ્યા છીએ કિંતુ પરંતુ બટ મગર એના માટે તમારે થોડીક હેલ્પ કરવાની છે. ભાઈ YouTube ઉપર જઈ અને મોડ્યુલસ ઇન્સ્ટિટ્યૂટ બરોબર મોડ્યુલસ ઇન્સ્ટિટ્યૂટ જેના લોગોમાં આપણું ચિહ્ન છે તમને ખબર જ હશે આપણો મોડ્યુલસ ઇન્સ્ટિટ્યૂટનો લોગો કેવો છે લાલ રંગનો M છે એ સર્ચ કરી અને એને મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરો. બરોબર ને. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. YouTube ઉપર જઈને Facebook ની વાત નથી કરતો હું YouTube ની વાત કરું છું. તમારા ઘરમાં જેટલા પણ ફોન હોય અથવા તમારી પાસે જેટલી પણ Gmail ID હોય એ બધામાંથી મહેરબાની કરીને મોડ્યુલસ ઇન્સ્ટિટ્યૂટને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રોને પણ ફરજિયાત કહો જેટલા બને એટલા વધારેમાં વધારે સબસ્ક્રાઇબર વધારો. આપણે ટૂંક સમયમાં YouTube ઉપર લાઈવ વિડિયો લેક્ચર લેવા ના છીએ. તો કાલે મળીશું આપણે ફરીથી અહીંયા Facebook ઉપર જ. કાલે Facebook ઉપર મળીશું 9 થી 10 મેથ્સ સાથે. ગુડ બાય.